આર્ટ ઓફ પેરેન્ટિંગ ભાગ 3 વંદનાનો મહારાજ સાહેબને પત્ર. મહારાજ સાહેબ, કમાલની કરુણતા અમારા જીવનમાં એ સર્જાઈ છે કે જગતના તમામ ક્ષેત્રોમાં ચોક્કસ બંધારણ હોવાનું જાણવા છતાં અમારા પરિવારમાં જ અમે કોઈ બંધારણ બનાવી શક્યા નથી. બંધારણ બનાવ્યું નથી. જેને જ્યારે ઠીક લાગે ત્યારે ઉઠે છે, જેને ઠીક લાગે એ વસ્ત્રો પહેરે છે, જેને જ્યારે ઠીક લાગે ત્યારે જમવા બેસે છે અને જેની સાથે જેને ઠીક લાગે એની સાથે દોસ્તી જમાવી દે છે. આવા બંધારણ વિનાના પરિવારમાં ગૃહ સંસ્કાર કેવી રીતે જોવા મળે? ખેર, અમે બધાએ અરસપરસ વિચારણા કરીને સૌને સાથે રાખીને આચાર કેન્દ્રિત એક બંધારણ આપની સૂચના અનુસાર બનાવી દીધું છે અને એનો અમલ પણ ચાલુ કરી દીધો છે. અલબત્ત પરિવારની યુવા પેઢીને એના અમલમાં થોડી તકલીફ પડી રહી છે, પણ ધીમે ધીમે સૌ એમાં ગોઠવાઈ જશે એવી અમને પૂરી શ્રદ્ધા છે. આપનું એ અંગેનું કોઈ વિશિષ્ટ સૂચન હોય તો જણાવો. મહારાજ સાહેબનો જવાબ. વંદના, પરિવાર માટે તમે સૌએ એકબીજાને વિશ્વાસમાં લઈને જે પણ બંધારણ બનાવ્યું હોય તે મારું સૂચન એ છે કે પરિવારના એક પણ સભ્યના વિકાસને રોકે નહીં અને સંભવિત વિનાશને સ્થગિત કર્યા વિના રહે નહીં, એ ખ્યાલમાં રાખીને બંધારણ બનવું જોઈએ અને એવું જ બન્યું હોવું જોઈએ. પાકથી લહેરાતા ખેતરની ચારેય બાજુ ખેડૂત જે વાડ બનાવે છે એ વાડ તે ક્યારેક તો જોઈ જશે ને. શું કામ કરે છે વાડ? આ જ જંગલી પશુઓના આક્રમણથી પાકને થઈ શકતા વિનાશને રોકે છે અને ખાતર, પાણી, પ્રકાશ અને માવજતના માધ્યમે પાકનો વિકાસ ચાલુ રહે છે. વંદના, પરિવાર માટે આજના કાળે બંધારણ બનાવવું અને એના અમલ માટે પરિવારજનોને સંમત કરી દેવા એ સાચે જ મીણના દાંતે લોખંડના ચણા ચાવવા જેવું કાર્ય છે. અને છતાં શુભકામના પાઠવું છું તને કે આ દિશામાં તને જ્વલંત સફળતા મળીને જ રહે. આખરે તારા શરીરમાં લોહી તો ખાનદાની જ વહે છે ને. મહારાજ સાહેબ, આપનો પત્ર વાંચ્યો. વિકાસ ચાલુ અને વિનાશ સ્થગિત, આ લક્ષ્યને આંખ સામે રાખીને જ અમારા ઘરનું બંધારણ બન્યું છે અને અત્યારે એનો સુંદર રીતે અમલ ચાલુ છે. પ્રશ્ન એ છે કે ગૃહ સંસ્કારના ક્ષેત્રે ઘરમાં સંસ્કારયુક્ત વાતાવરણ બનાવી રાખવાની વાતો જાણી, પણ આવનારા બાળકના જીવનની બાબતમાં ગૃહ સંસાર ક્ષેત્રે શી સાવચેતી રાખવી? વંદના, બાલ્ય વયને સમ્યક્તિ યુક્ત રાખવી એ એટલો મોટો પડકાર નથી જેટલો મોટો પડકાર ગલતથી મુક્ત રાખવો એ છે. બાળકના હાથમાં પ્રભુ પૂજા માટેની સામગ્રી આપી દેવી આસાન છે, પણ એ હાથને મોબાઈલથી દૂર રાખવા ખૂબ કઠિન છે. પ્રભુના મંદિરમાં બાળકને લઈ જવામાં કોઈ તકલીફ નથી, પણ ટીવી સામે બાબો ગોઠવાઈ ન જાય એ માટે ખૂબ જહેમત ઉઠાડવી પડે છે. બાળકને મુનિ ભગવંત પાસે લઈ જવામાં કોઈ તકલીફ નથી, પણ ગલત મિત્રની આંગળીથી દૂર રાખવા સાવધ રહેવું પડે છે. શું કહું તને? બાળક માત્ર વયથી જ બાળક હોય છે, વૃત્તિથી તો એ પુખ્ત જ હોય છે. જન્મ જન્મનો એની પાસે ગલત અભ્યાસનો, ગલત અનુરાગનો અને ગલત સંસ્કારનો વારસો પડ્યો હોય છે. મહિનાઓથી ફ્રીજમાં પડેલ ઘાસલેટ પર ચિનગારી મૂકતા જ જેમ ભડકો થઈને જ રહે છે. નાનકડી વયમાં પણ ગલત નિમિત્તો મળતા અંદરમાં પડેલ ગલત સંસ્કારો સક્રિય થઈને જીવનમાં હાહાકાર સર્જી શકે છે. ભલે એમ કહેવાતું હોય કે બાળક એ પ્રભુનો પૈગંબર છે, પણ વાસ્તવિકતા તો એ છે કે બાળક પોતાની અંદર પશુ જગતનો બધો જ વારસો લઈને બેઠો હોય છે. જો તમે એ વારસાને બહાર લાવવા દેવા નથી માગતા તો એનો એક જ વિકલ્પ છે, એને ગલત નિમિત્તોથી દૂર રાખો. વંદના, આવનારા બાળકના ભાવિનો નિર્ણય તું એને તારા ખુદના ઘરમાં કેવા સંસ્કાર આપવાની છે, ગલત વસ્તુથી દૂર રાખવામાં તું કેટલી સફળ થવાની છે એના પર રહેવાનો છે. એ પ્રતિપળ આંખ સામે રાખજે. મહારાજ સાહેબ, આપના ગત પત્રે તો મને રીતસરની વિચાર કરતી કરી મૂકી. હું તો અત્યાર સુધી એમ જ સમજતી હતી કે આ જગતમાં બાળક જેવું નિર્દોષ અને સરળ કોઈ જ નથી, પણ આપે બાળક પાસે પણ રહેલા ગત જન્મોના ગલત વારસા તરફ જે આંગળી ચીંધણું કર્યું એ જાણ્યા પછી તો એમ લાગે છે કે એ ગત જન્મોનો વારસો બાળકના વર્તમાન જીવનમાં સક્રિય ન થઈ જાય એ માટે પ્રત્યેક માતા પિતાએ જબરજસ્ત સાવધગીરી દાખવવી જ પડશે. ઈચ્છું છું કે આ અંગે આપનું કોઈ વિશિષ્ટ માર્ગદર્શન મને મળે. આચાર્યનો જવાબ. વંદના, બાળક એ પથ્થર છે. મા બાપ જો શિલ્પી કાર્ય કરે
તો જગતને એ પથ્થરમાંથી પ્રતિમા મળે છે, અને મા બાપ જો ડાકુ કાર્ય કરે તો જગતને એ પથ્થરથી પીડા મળે છે. બાળક એ કોરો કાગળ છે. મા બાપ જો ચિત્રકાર કાર્ય કરે તો જગતને એક સરસ ચિત્ર મળે, અને મા બાપ જો મજૂર કાર્ય કરે તો જગતને એક રદ્દી કાગળ મળે. બાળક એ માટી છે. મા બાપ જો કુંભાર કાર્ય કરે છે તો જગતને એક આકર્ષક અને મજબૂત ઘડો મળે છે, અને મા બાપ જો મૂર્ખ કાર્ય કરે છે તો જગતને એ માટીથી કીચડ મળે છે. બાળક એ ઘોડો છે. મા બાપ જો જોકી કાર્ય કરે છે તો એ બાળકથી મા બાપને કરોડોની સંપત્તિ મળે છે. મા બાપ જો મુફલિસ કાર્ય કરે છે તો બાળકની ચાલ બગાડી દઈને એનું જીવન બરબાદ કરી નાખે છે. વંદના, કેવળ ચામડાના શરીરને જન્મ આપવાનું કામ તો ગધેડા ગધેડી, કૂતરા કૂતરી, ઘોડા ઘોડી, ચકલા ચકલી પણ કરી જાણે છે. પણ તું અને વંદન, તમે બંને જો તમારી જાતની એમાંથી બાદબાકી કરી દેવા માંગો છો તો તમારે બંને બાળકના શરીર અને મનથી આગળ વધીને અંતઃકરણની, આત્માની પણ ચિંતા કરવી પડશે. મહારાજ સાહેબ બાળકને પથ્થરની, કોરા કાગળની, માટીની, ઘોડાની ઉપમા આપીને આપે તો કમાલ કરી દીધી. આશીર્વાદ આપો આપ મને અને વંદનને, અમને બંનેને, કે અમારા બાળકને અમે જગતના ચોગાન વચ્ચે ગૌરવભેર રજૂ કરી શકીએ એવો આકાર આપવામાં, એવું વ્યક્તિત્વ વિકસાવવામાં અમે સફળ બનીએ. મહારાજ સાહેબનો પ્રત્યુત્તર. વંદના, બાળકના ભાવિને ગૌરવપ્રદ બનાવી દેવાના ઉત્સાહમાં તું બાળક સાથે કોઈ પણ બાબતની અતિ ન કરી બેસે એનું તારે ખાસ ધ્યાન રાખવું પડશે. તને ખબર જ હશે કે દૂધને સ્વાદિષ્ટ બનાવવા એમાં જે સાકર નાખવામાં આવે છે એ સાકરના પ્રમાણમાં પણ વિવેક ભાન તો રાખવું જ પડે છે. દૂધમાં લીંબુ તો નહીં, ધૂળ તો નહીં, પાણી તો નહીં, પણ સાકર જ નખાય, પણ સપ્રમાણ. હું સાકરની જગ્યાએ પ્રેમ મૂકું છું. તારે તારા બાળકને પ્રેમ જરૂર આપવાનો છે, પણ એ પ્રેમના પ્રમાણમાં પણ તારે વિવેકને હાજર રાખવાનો છે. વંદના, તું કદાચ એમ પૂછે છે કે પ્રેમમાં વિવેકને હાજર રાખવાનો એટલે શું? તો તારા એ પ્રશ્નનો જવાબ હું આપું એ પહેલાં મારા વાંચવામાં આવેલા એક દ્રષ્ટાંત તું પણ વાંચી લે. તારા પ્રશ્નનું સમાધાન થઈ જશે. કૃષ્ણના ધર્મપત્ની રૂકમણી, એમણે રાતના અચાનક કૃષ્ણને ઉઠાડ્યા. કૃષ્ણએ જોયું તો રૂકમણીના ચહેરા પર રઘવાટ દેખાતો હતો. તે કંઈક અંશે ગભરાટ પણ હતો. કેમ, શું થયું? કૃષ્ણએ રૂકમણીને પૂછ્યું. મને એક વિચિત્ર સપનું આવ્યું. એક ગાય પોતાના વાછરડાને વહાલ કરતાં જીભથી ચાટી તો રહી હતી, પણ ચાટતા ચાટતા એ હદે આગળ વધી ગઈ કે વાછરડાની ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યું. શો અર્થ હોઈ શકે આ સ્વપ્નનો? દેવી, આવનારા સમયમાં મા બાપો પોતાના બાળકોને પ્રેમ તો કરશે, પણ એ પ્રેમમાં વિવેક ગેરહાજર હશે. અર્થાત એ હદે પ્રેમ કરશે કે એ પ્રેમ બાળકોના જીવનની બરબાદીનું કારણ બનશે. કૃષ્ણના આ કથનને સાંભળીને રૂકમણી તો સ્તબ્ધ થઈ ગઈ, પણ વંદના, મને ખાતરી છે કે તું પણ સ્તબ્ધ થઈ ગઈ હોઈશ. વધુ આવતા અંકે મિત્રો, આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. વાહ ભાઈ વાહ.